મહાનગરપાલિકાએ આજે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા. ગ્રીન બોન્ડને બમ્પર રિસ્પોન્સ મળ્યો. આજનો દિવસ સુરતીઓ માટે ઐતિહાસિક રહેશે. કેપિટલ માર્કેટમાં ગ્રીન બોન્ડ બહાર પાડ્યા. રિટેલ ઇન્વેસ્ટર સબસ્ક્રાઇબ કરી શકશે. ગ્રીન બોન્ડમાં 7.65 વાર ઓવરટાઈમ સબસ્ક્રાઇબ થયો. માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. પ્રથમ વખતે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરના લોકોએ ગ્રીન બોન્ડ, જે ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ ગ્રીન બોન્ડ છે, એનું લોકો સમક્ષ આજે ખુલ્લું મૂક્યું છે. મને કહેતા આનંદ થાય છે કે ખૂબ જ સારું પ્રતિસાદ ગ્રીન બોન્ડને મળ્યું છે. અત્યારે સુધીમાં આજે 7.5 ગુણા 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIBની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNIની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. એક તરહ સે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે. 8% ઇન્ટરેસ્ટ રેટ છે, જે ખૂબ સારું ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે. 200 કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં 60% QIB, 25% HNI અને 15% રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઇબ કરી શકે આ માટેનું આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે. સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટ્સમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું, આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને 3 ગુણા વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે. ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવ્સને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો 2070 માટેનું સંકલ્પ લીધું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 2047 સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે, આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન બોન્ડ, લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું આજે જો ઇનિશિયેટિવ લીધું છે, સમગ્ર ભારત દેશમાં આજ એક ઐતિહાસિક એમને સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે. જે 200 કરોડના ગ્રીન બોન્ડ બહાર પડાયા છે, આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે આજે પહેલા જ દિવસે આને એક બમ્પર પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 2 થી 3 ઘણું આવી ગયું છે મહસૂલ. આ જોતા સુરત મહાનગરપાલિકા તરફે લોકોનો કેટલો વિશ્વાસ છે એ સ્પષ્ટ દેખાય છે. મારી શહેરના નાગરિકોને એક અપીલ છે કે જે 15% રિટેલ ઇન્વેસ્ટરો માટે આપણે ભરણું રાખ્યું છે, તો આપણે શહેરના નાગરિક તરીકે આ ભરણામાં સામેલ થઈએ અને આપણે એક શહેરીજન તરીકેની ફરજ નિભાવીએ. आज सूरत शहर के लिए ऐतिहासिक दिन है. सूरत म्युनिसिपल कॉरपोरेशन ने आज इंडिया के कैपिटल मार्केट में ग्रीन बॉन्ड रेज किया है और वो ग्रीन बॉन्ड ऐसा है जिसमें लोग रिटेल इन्वेस्टर्स सब्सक्राइब कर सकते हैं. मुझे बताते हुए खुशी हो रही है कि ये जो ग्रीन बॉन्ड है उसको बहुत अच्छी सफलता मिली है और 7.65 टाइम्स ग्रीन बॉन्ड ऑलरेडी ओवर सब्सक्राइब हुआ है. हर एक कैटेगरी, जैसे कि QIB की कैटेगरी में 8.8 टाइम्स ओवर सब्सक्रिप्शन हुआ है, HNI में 7.48,
और रिटेल इन्वेस्टर्स में 3.30 का ओवर सब्सक्रिप्शन पहले ही दिन सूरत महानगर पालिका के ग्रीन बॉन्ड को मिला है। गुजरात का ये फर्स्ट ग्रीन बॉन्ड का पब्लिक इश्यू है। इंडिया में भी सिटीज में इंटरनेशनली सर्टिफाइड ग्रीन बॉन्ड पब्लिक के लिए इशू करने में सूरत शहर ने पूरे भारत देश में आज बहुत अच्छी सफलता प्राप्त की है। भारत के माननीय प्रधानमंत्री श्री ने म्युनिसिपल बॉन्ड्स के लिए बहुत सारे रिफॉर्म्स लास्ट ईयर्स में लिए हैं और 2070 नेट जीरो का संकल्प लिया है। गुजरात के माननीय मुख्यमंत्री श्री के मार्गदर्शन में 2047 नेट जीरो गुजरात की परिकल्पना के अंतर्गत सूरत महानगर पालिका ने एनवायरमेंटल सस्टेनेबिलिटी और ग्रीन इनिशिएटिव्स के क्षेत्र में लोगों का पार्टिसिपेशन को बढ़ाने के लिए ये जो ग्रीन बॉन्ड पब्लिक आईपीओ की आज शुरुआत की है, उसका बहुत अच्छा सफलता सूरत शहर और सूरत महानगर पालिका को मिला है। इसलिए एक बहुत ही पॉजिटिव डेवलपमेंट ये इंडियन म्युनिसिपल बॉन्ड और ग्रीन बॉन्ड के मार्केट में आज सूरत महानगर पालिका के ग्रीन बॉन्ड को मिला है। नमस्कार। सूरत महानगरपालिका દેશમાં નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ 200 કરોડનો પબ્લિક ઇસ્યુ આજે બહાર પાડ્યો છે। 2-3 દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો ત્યારે હું ને કમિશનર જોડાણા હતા। ત્યારે અમે સુરતની જે વાત મૂકી, સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે, 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા। તેને 2024માં સફળતાપૂર્વક રીએમ્બર્સ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોન્ડ ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે, વાપરવાના છે, કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે। આપણે 2019માં ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી બહાર પાડી હતી। તેના સફળતાપૂર્વક 5 વર્ષ ગણીએ તો ઈ વ્હીકલમાં ગુજરાતનું 35% જેટલું ઈ વ્હીકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે ને ગ્રીન ઈ વ્હીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે। તેના પણ 5 વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે। એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક 10,000 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું। તેમાં 10% ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો અને તેને મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે। તેના ભાગરૂપે મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશે અને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે। હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને, કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું, તે અમારી ભાવના છે। વધારે નહીં કહેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું, રિટેલમાં હજી પણ 9 તારીખ લગીન છે છેલ્લી, તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે।